બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગી સહન કરતો હોય છે, ત્યારે સતત કુદરતના પ્રકોપનો ભોગ બની રહેલા બનાસકાંઠા જિલ્લા માટે આગામી સમય પણ ખૂબ જ કપરો સાબિત થવાનો એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યા છે। પાણીની તંગી સહન કરતા બનાસકાંઠા જિલ્લાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત પ્રમાણમાં હોવાના લીધે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા પર મોટું જળ સંકટ સર્જાઈ શકે છે। ત્યારે બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ફક્ત 11.84% જેટલું ખૂબ જ ઓછું પાણી હોવાથી તંત્ર દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જેથી ખેડૂતો હવે પાઇપલાઇન દ્વારા નર્મદા કેનાલનું પાણી દાંતીવાડા ડેમમાં નાખીને ખેડૂતોને સિંચાઈ માટે આપવાની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના લોકો ઉનાળા દરમિયાન પાણીની બૂંદ બૂંદ માટે તરસતા હોય છે, ત્યારે જિલ્લાના લોકોને પાણી મળી રહે તે માટે જિલ્લામાં દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એમ 3 મોટા જળાશયો બાંધવામાં આવ્યા છે, પરંતુ ગત ચોમાસામાં થયેલા નહિવત વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના આ ત્રણેય જળાશયોમાં પાણીની ખૂબ જ ઓછી આવક થઈ હતી અને તેના લીધે આ ત્રણેય જળાશયોના અત્યારથી જ તળિયા દેખાવા માંડ્યા છે।